ગોળીની માથે ગોળી ફૂટી અને એડી મોટી ગોળી આખું તળાવ ભરાણું નંદ બાબાના આંગણામાં. હવે તો મજા આવી ગઈ, મેળો છપછપિયા કરવા. એના મિત્રો બધા વાટ જોઈને જ બહાર બેઠા હોય, લાલો હમણે આવશે તે હમણે કઈક લેતો આવશે અમારા હાટું. બે ચાર દોસ્તારો નંદ બાબાના આંગણાની બહાર લપાઈને જ બેઠા હોય, લાલાને જોતા હોય, ક્યારે લાલો આવે, ક્યારે લાલો આવે, હમણાં કઈક ખાવાનું લેતો આવશે, હમણાં ટોકરીયું લેતો આવશે. What about ટોકરીયું? ટોકરીયું means this is a Desi villages pizza. Ankit, what about ટોકરીયું? Nothing. ટોકરીયું is a Desi villages pizza. ટાઢો રોટલો, એની માથે માખણનો લોંદો, નહીં તો પછી દહીં, એની માથે મરચું, થોડું થોડું સ્વાદ અનુસાર મીઠું. આ દેશી પિઝા, એનું નામ ટોકરીયું. ટોકરીયાનું દેશી ફેન્સી નેમ ઇઝ અબાઉટ પિઝા. આને કાંઈ ઓવનની જરૂર નહીં, ઓલા પિઝા માટે ઓવન જોઈએ. હા હાલે, એ પૌષ્ટિક. તો ઓલા વાટે જ જોતા હોય કે હમણાં લાલો આવશે, અમારા હાટું કંઈક લેતો આવશે. આ જ ભાગ એટલે કે ને ભાગ લેવા ગયા. ભાગ એટલે હું આ બધું દેશી ખાવાનું, એ બધું ભાગ. ને વાટે તો હતા જ, ગોળી ફૂટી, તળાવ ભરાયું. તરત જ એના મિત્રો આવ્યા અને છપછપિયા મળ્યા કરવા. માં ગરમ ગરમ દૂધ હાડીના પાલવથી લઈને મૂક્યું ચૂલાની હેઠે. અવાજ આવ્યો, નીકળી બહાર જોયું તો ગોળી ફૂટી ગઈ અને રાતી ચોર માની થઈ આંખડી. હાથમાં લીધી લાકડી, દોડી લાલાની પાછળ. લાલો ભાગ્યો, ભાગો ભાગો. માં આવી લાકડી લઈ. મિત્રો હતા એ તો બધા ભાગ્યા વંડિયું ઠેકી ઠેકીને. લાલો હાથમાં આવે નહીં, એ તો ઘરની બહાર જઈ શકે નહીં. ફરતે ફરતે ફેર ફૂદડી રમાડે છે. માને થકવી દીધી. માને લાલાએ લોટકી છે ને જલ્દી થાકી જાય, બે ચાર ચક્કર લગાવ્યા, ત્યાં તો માં હાફી ગઈ ને બેહી એક બાજુ લાકડી મૂકી ગઈ ને કપાળે હાથ દઈને બેઠી. હેરાન કર્યા લાલાએ. ભગવાનની પાછળ દોડશો, ભગવાનને પકડશો ને તો ભગવાન હાથમાં નહીં આવે. ભગવાન કોઈના હાથમાં નથી આવ્યો, ભગવાન કઈ પકડાવાનો નથી. ભગવાનને મેળવવો હોય તો હારી થાકીને એક બાજુ બેહીને આંખમાંથી બે આહુડા નીકળી જાય ને પછી ઓલો સામે હાલીને હક કરવા આવે આપણને. માં આઈ એમ રિયલી સોરી. સામેથી હક કરે આપણને. પણ ક્યારે માની આંખમાં આહુડા આવી જાય ને ત્યારે. માં જેટલી લાકડી લઈને દોડીને ત્યારે હાથમાં ન આવ્યો. આજે હારી કંટાળીને થાકીને માં હેઠી બેહી ગઈ ને પછી ઓલાને દયા આવ્યો, મોમ સોરી. અને પકડ્યું બાવડું. હેરાન કર્યા લાલા તો. એક હાથમાં બાવડું પકડ્યું લાલાનું. શું કરવું આને? બાંધી દઉં, હલે નહીં. દામડું લઈને આવ્યા, દોરડું. લાલાને બાંધો, ખાંડણિયાની હારે ઊભો રાખી બાંધો. પણ બે આંગળ દામણું ટૂંકું પડે. કેટલા હાંધા કર્યા, દામણા કેટલાય લઈને આવ્યા, પણ લાલો બંધાતો નથી. દર વખતે બે આંગળ ટૂંકું પડે. ભગવાન કોઈનાથી બંધાતા નથી. અહંકાર અને મદના જે બે આંગળ છે ને એનાથી જ તે દામડા તૂટા પડે છે. અહંકાર વયો જાય ને ભક્તિનો તો ભગવાન બંધાય છે. પણ હું ભગત, મારી જેવો કોઈ નહીં, હું જ મોટો ભજનીક, હું જ મોટા ભગવાનના ભજન કરું, હું જ મોટા મોટા મંદિર બંધાવું, મારા જેવી ભક્તિ કોઈની નહીં. બસ આ ભક્તિ માર્ગની અંદર અભિમાન છે ને એ જ દામડા તૂટા પડે છે, ત્યાં જ અટવાય છે. એનાથી જ ભગવાન બંધાતો નથી. હારી તો સે હારી કાના, હારી તો સે હારી કાના, હારી તો સે હારી હમસે યાર કરો.
યાર કરો અહંકાર ગયો, ભગવાન બંધાણા છે. ભગવાન પ્રેમથી બંધાય છે. બાંધીને જતા રહ્યા. લાલો રડે છે, આંખોમાં કાંજળ આંજ્યું છે, કટી ભાગ ઉપર દામણું બાંધ્યું છે. ખાંડણી હારે લાલો બંધાણો. રડવાને કારણે આહુડાને કારણે જે કાજળ હતું એ હોઠો ઉપર આવ્યું, ગાલ ઉપર આવ્યું. લાલો એટલો રૂપાળો લાગે છે, આંજણ આખા ચહેરા ઉપર થયું છે. કાળો કાળો શ્યામ તો કાનો હતો જ તે, પણ કાજળને લીધે ઓર શ્યામ થયો. કટી ભાગ ઉપર ઓલા દોરડાની છાપ પડી ગઈ. દામડે બંધાણો એટલે નામ પડ્યું દામોદર. બોલીએ દામોદર ભગવાન કી જય. રડતો હતો. ક્યાં સુધી રડ્યો? કે જ્યાં સુધી માં ભાળતી હતી ને ત્યાં સુધી. માં ગઈને રડવાનું બંધ. હવે કોને બતાવવું રડી? માં તો હતી એ જતી રહી અંદર, એટલે રોવાનું થયું બંધ. ખાંડણીએ બંધાયેલા છે. જોયું આંગણામાં ઉભેલા બે યમલાર્જુનના વૃક્ષો. યાદ આવ્યું આ બેને મારે મુક્ત કરવાના છે. ખાંડણી અને ઢહળતા ફળિયામાં આંગણામાં ઉભેલા બંને યમલાર્જુનના વૃક્ષોની વચ્ચેથી પસાર થયા. નારાયણ ઠાકોર ભગવાન બે વૃક્ષની વચ્ચેથી પોતે તો નીકળી ગયા. આડો થયેલો ખાંડણીઓ ઢવડાતો આ બંને વૃક્ષની વચ્ચે ફસાણો. ભગવાને જોર લગાવ્યું એવું કે બંને યમલાર્જુનના વૃક્ષો છે ને મૂળમાંથી ઉખડીને ધરાશાયી થયા જમીન ઉપર. અને એ વૃક્ષો પડતા વેત જ બે દિવ્ય પુરુષો તેમાંથી પ્રગટ થયા. કોણ હતા એ બે? નળ કુબેર અને મણિગ્રીવ. રુદ્રસ્યાનુચરો ભૂતવા શ્રુધર્બોધન દદાત્મજો કૈલાસોપવને રમ્યે મંદાકિન્યામદોન્કટો વારુણી મદિરા પીત્વા મદાર્ધૂણીતલોચલો સ્ત્રીજનેરનુગાયદ વિચ્છરેતુ પુષ્પિવતે વને. રુદ્રના અનુચરો ઇન્દ્રના પુત્રો, કુબેરના પુત્રો. વારુણી મદિરા પીને કૈલાસના રમણીય પર્વતોની અંદર સ્ત્રીઓની સાથે રમણ કરતા હતા. તે વખતે જો એક તો હતા પૈસા વાળાના દીકરા એટલે મોટા બાપના દીકરા, કુબેરના દીકરા એટલે કઈ કહેવું પડે એમાં. બીજું રુદ્રસ અનુચરો. રુદ્ર એટલે રુદ્રના સેવકો, એટલે નોકરી હારી જગ્યાએ. એટલે એક તો મોટા બાપના દીકરા, પૈસા વાળાના દીકરા. બીજા રુદ્રના અનુચરો એટલે હારી પોસ્ટ ઉપર, હારું ખાતું. ને ત્રીજું વારુણી મદિરા પીત્વા એટલે કોટો કરી ગયેલા બધા. ને ચોથું સ્ત્રીઓની સાથે રમણ કરતા હતા એટલે વ્યસની પણ હતા ને વ્યભિચારી પણ હતા. એટલે એઓને શ્રાપ થયો. નારદજી ત્યાંથી નીકળ્યા. પેલી સ્ત્રીઓએ વસ્ત્ર ધારણ કર્યા. નારદજીને જોઈને આ જળની જેમ ઉભા રહ્યા. નારદ મુનિએ શ્રાપ આપ્યો કે તમે જળની જેમ ઉભા છો, તમને કોઈ શે શરમ છે નહીં, જળની જેમ ઉભા રહ્યા માટે જાઓ, જળ થાવ. નારદે શ્રાપ આપ્યો. પછી પ્રાર્થના કરી નળ કુબેર અને મણિગ્રીવ એટલે ભગવાને નારદ મુનિએ સાંત્વના આપી, કહ્યું કે ઝાડવા થાશો પણ જ્યાં ત્યાં નહીં, નંદ બાબાના આંગણામાં. અને ભગવાન આવશે ને ત્યારે એનો સ્પર્શ તમને થશે અને તમે મુક્ત થશો. આજે નારદના શ્રાપને સચ્ચ કરવા માટે થઈ ભગવાન તેને બંનેને મુક્ત કરે છે.
પછી નળકુબેર અને મણિગ્રીવે બે હાથ જોડી અને ઠાકોરજીની સ્તુતિ કરી. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ શ્રવણો કથાયામ હસ્તો સુકર્મ સુમન સ્તવ પાદયો કથનમાં જ લાગેલી રહે. અમારા કાન તમારી જ કથા સાંભળ્યા કરે. અમારા હાથ સદૈવ તમારી સેવામાં જ લાગ્યા રહે. સુંદર સ્તુતિ કરી ભગવાને તેઓનો ઉદ્ધાર કર્યો. પછી એક સુખિયા નામની માલણ ઉપર પણ ભગવાને અનુગ્રહ કર્યો છે. ભાગવતની અંદર માલણ નામની એક સ્ત્રી છે, એની કથા છે. જ્યારે આપણા લોક સાહિત્યકાર કહે છે કે એક માખણ વેચવા વાળી, એક રમકડા વેચવા વાળી ગોવાલણ, એની ઉપર ભગવાને કૃપા કરી છે. મેં કાનુડા તોરી ગોવાલ એ મોરલીએ લલચાણી રે. મેં કાનુડા તોરી ગોવાલ, મેં કાનુડા તોરી ગોવાળણ ઉપર, માલણ ઉપર ભગવાને અનુગ્રહ કર્યો. એની કથા કરી છે. પછી વારંવાર સંકટ આવે છે તે ભગવાને નંદ બાબાએ વિચાર્યું છે કે આ ગોકુળની અંદર વારંવાર વિઘ્ન આવે છે, સંકટ આવે છે, આ સ્થાન આપણે છોડી દેવું જોઈએ અને કોઈ અન્યત્ર આપણે જઈએ, ક્યાં આપણે આપણું નગર વસાવીએ. આવો વિચાર કરી નંદ બાબાએ ગાડાઓ તૈયાર કરાવ્યા, આખા નંદગામને ખાલી કરાવ્યું, ગોકુળને, અને વૃંદાવન તરફ પ્રયાણ કર્યું. વૃંદાવનની અંદર 3 પર્વત છે મુખ્ય, તેની વચ્ચે આ નયન રમ્ય એવું નગર વસાયું છે, અર્ધચંદ્રાકાર. 3 પર્વત મુખ્ય છે, એક નંદગાંવનો, એક બરસાનાનો અને એક ગિરિરાજજીનો. આ 3 પર્વતની વચ્ચે નંદગાંવનો જે પર્વત છે શિવ સ્વરૂપ છે, બરસાનાનો જે પર્વત છે તે બ્રહ્મા સ્વરૂપ છે, અને ગોવર્ધન પર્વત છે તે વિષ્ણુ સ્વરૂપ છે.
નંદગાંવના પર્વતની બાજુમાં અર્ધચંદ્રાકાર એ તળેટીની અંદર ગામ વસ્યું. એનું નામ નંદગાંવ. વ્રજની અંદર, વૃંદાવનની અંદર. હવે ભગવાન પોગંડવનમાં આવ્યા, મોટી ઉંમરના થયા, ગાયો ચરાવતા થયા, વાછરડાઓ ચરાવતા થયા. એક વખત ગાયો ચરાવવા જાય છે, વાછરડાઓને ચરાવતા જાય છે, ત્યારે ભગવાનને મારવા માટે થઈ એક અસુર વાછરડાનું રૂપ લઈને આવ્યો હતો. કોણે? વત્સાસુર. ભગવાનના વાછરડા હતા, એની ભેગો એ ભળી ગયો. ભગવાનને ખબર પડી કે આ વાછરડો, દાઉજીને ખબર પડી આ વાછરડો આપણો નથી. ભગવાન કે આ વાછરડો આપણો નથી, આ વાછરડો જ નથી, આ રાક્ષસ છે. હવે એ આપણો ખેલ કરે એ પહેલા આપણે એનો ખેલ પાર પાડી દઈએ. તરત જ ભગવાન છુપાઈને એની પાછળ ગયા, વાછરડાના બે પગ પકડ્યા અને ખૂબ જ જોર લગાવી અને ગોળ ગોળ ચક્કર કરાવતો એવો ઘા કર્યો પૃથ્વી ઉપર, તે ઢળી પડ્યો. વત્સાસુરનો નાશ થયો. વત્સાસુરને ભગવાને માર્યો. બોલીએ બાલકૃષ્ણલાલ કી. પછી એક અધ્યાયની અંદર બકાસુરના વધની કથા છે. બગલાનું રૂપ લઈને આવ્યો છે. બે બહુ મોટી ચાંચ છે. કપટ અને દંભ, આ બે બગલાની બહુ મોટી બે ચાંચો છે. જેટલા ભગત દેખાય છે ને ઠગ ભગત, એની બે ચાંચો હોય છે. ઉપલી ચાંચ છે દંભ છે, અને નીચેની ચાંચ જે છે એ છે કપટ. સરોવરની અંદર તમે બગલાને ઉભેલો જોયો હશે. નાના બતકની વાત નથી, આ મોટા બગલાની વાત છે. એવો ધોળો ધોળો ફૂલ દંભનું પ્રતીક છે બગલો. અહીં બકાસુર વધની કથા આવે છે. સરોવરની અંદર એક પગ ઉભો રાખીને ઉભેલો હોય. એટલે માછલા સરોવરની અંદર હોય ને એને શું થાય કે મોટા મહાત્મા એવા, હાલો આપણે એના ચરણે પકડવા જઈએ, હાલો આપણે એને પગે પડીએ. જેવો પગે પડવા માછલું આવે ને એટલે વળી આમ જ યોગીજી ઊભા હોય, તરત ડૂબ લેવાનું લઈને મોઢામાં મૂકી દે. એને કહેવાય બગ ભગત. ભગવાને એ દંભ અને લોભનો નાશ કર્યો છે. બકાસુરને માર્યો છે. બગલાના રૂપમાં છે. બહારનું આવરણ તો એટલું બધું સુંદર હોય ને, લોકોને આકર્ષી લે એવું. કૃષ્ણ નામમ મુખે સ્થાપ્યમ નમ ક્વચિદા કચિદ. ભગવાનને ગળવા લાગ્યો ત્યારે ભગવાને એને માર્યો છે. બકાસુરનો ઉદ્ધાર કર્યો છે. બોલીએ બાલકૃષ્ણલાલ કી. બકાસુરને માર્યો. પછી અઘાસુરની કથા છે. અઘાસુરનો ભગવાને નાશ કર્યો. અજગરનું રૂપ લઈને આવ્યો છે. ઝેરી છે. ગોવાળો ગાયો ચરાવે છે, રોજ એક જ રસ્તે જાય છે. કોઈ દિવસ આજે આ ગુફા જોઈ નથી. અજગર મોઢું ફાડીને ઉભેલો છે. ગોવાળિયાઓએ કહ્યું કે આવી ગુફા તો આપણે રોજ અહીં આવીએ છીએ, કોઈ દી જોઈ નહીં, ને આજે આ ગુફા, કૃષ્ણે તો ઘણા ના પાડી કે જાતા નહીં, પણ ગોવાળિયાઓ છતાં એ ગુફાની અંદર પ્રવેશ કરે. એ ગુફા નહોતી, અજગર મોઢું ફાડીને ઊભો હતો. પણ ગોવાળોએ એક કામ કર્યું કે ગયા ને તો ભગવાનનું નામ સંકીર્તન કરતા કરતા ગયા. અજગરે જોયું કે બધા જ ગોવાળો અંદર આવી ગયા. હજી જેને મારવાનો છે ને કૃષ્ણ આવ્યો નથી, કૃષ્ણની વાટે છે ને કે તો મોઢું બંધ કરી દે. ગોપ બાળકોને બચાવવા માટે થઈને અંતે કૃષ્ણ ભગવાન પણ ગયા છે અજગરના મુખમાં, ને જેવા ભગવાન અંદર ગયા અજગરે મોઢું બંધ કર્યું. ભગવાનને ખબર જ હતી. ભગવાને પોતાના યોગ બળ વડે, કારણ કે યોગેશ્વર છે, બધું જ કરી શકે. નાનાય થાય ને મોટાય થાય, વજન વધે ખરું ને ઘટે ખરું. તે એવા વધ્યા અજગરના મોઢામાં. તે અજગરનું મોઢું રૂંઢાણું, શ્વાસ રેવાયો નહીં. લોહીની ઉલટી થઈ ગઈ ને બધા નીકળી ગયા બહાર. અઘાસુર મરાયો. બોલીએ બાલકૃષ્ણલાલ કી. હવે અઘાસુરને માર્યો ને એ વખતે ભગવાન 5 વર્ષના હતા. અને ગોપ બાળકોએ ઘેરે આવી અને એના માતા પિતાને કીધું ને ત્યારે બધા ગોપ બાળકો 6 વર્ષના હતા. તો વચમાં 1 વર્ષ ક્યાંય ગયું એની શંકા પરીક્ષિતને થઈ કે ભગવાન તમે હમણાં કીધું કે ભગવાને જ્યારે અઘાસુરને માર્યો ને ત્યારે ભગવાન 5 વર્ષના બાળક હતા. અને ભગવાને ગોપ બાળકોએ એના માતા પિતાનો એને કીધું ને કે આજે કાનાએ અઘાસુરને માર્યો ત્યારે કૃષ્ણ કેટલા હતા? 6 વર્ષના.
તો એક વર્ષ ગયું ક્યાં? એટલે પરીક્ષિતને મોહ થયો. કથામાં પ્રશ્ન કર્યો. સુખદેવજી મહારાજે પરીક્ષિતની રતિ જોઈને કહ્યું કે આ એક વર્ષની અંદર છે ને બ્રહ્માના મોહની કથા આવે છે. કે જ્યારે અઘાસુરને માર્યો ને પછી તો વનમાં બધા ગોવાળિયાઓ પોતપોતાના ભાતા લાવીને વનભોજન કરવા માટે બેઠા. એ વખતે બ્રહ્માને મોહ થયો કે બધા કહે છે કે આ નંદગાંવની અંદર જે લાલો છે એ ભગવાન સ્વયં છે, લેને હું દર્શન કરવા જાઉં. બ્રહ્મા દર્શન કરવા આવ્યા. એ વખતે શું જોયું બ્રહ્માજીએ? કે લાલો વચ્ચે બેઠો છે, ફરતે એના ગોપ બાળકો મિત્રો બેઠા છે, બધા પોતપોતાના ભાતાના ડબ્બા લાવે છે, બધાની અંદરથી લાલો કંઈક ને કંઈક લઈ લઈને ખાય છે, બધા ભાતા એકબીજાને આપે છે, એકબીજાને વેચે છે. લાલાને માખણ બહુ ભાવે, છાશ બહુ ભાવે, દધી પદાર્થો બહુ ભાવે. આજે છાશ ખૂટી. એક સખાને કહેલા તું છાશ લાવ્યો તો ને? એ કે લે પૂરી થવા આવી. ખાટી બહુ છાશ હતી ને કે મારે આ લાલાને આપવી નથી હતી, પણ કે જો લાલો ભાળ છે ને તો એ છાશ પીધા વગર નહીં રહે. આ છાશ અપાય એવી નથી, ખાટી ખાટી બળબાથી. એટલે કે હું પી જ જાઉં એટલે લાલાને આપવી ન પડે. મારો લાલો આવી ખાટી છાશ પીવે સારું નહીં. પ્રેમાવશ થઈ અને એ ગોપ બાળકે બધી છાશ પીધી. કાનો કે મારી હાટું નહીં રાખ. એ કે તો હું પી ગયો. લાલાએ જોયું કે હજી મોઢે માખણ ચોટ્યું છે. હો તું પી ગયો ને, મારે તો ચાખવી જ છે છાશ, મારે તો એ છાશ પીવી જ છે. એમ કરી ગોવાળના મોઢેથી માખણ લઈ લઈને પોતે ચાટે છે. બ્રહ્માએ આ જોયું ને બ્રહ્માને થયું કે આવો ભગવાન હોય નહીં. લોકોના મોઢા ચાટે એવો ભગવાન. આને પરબ્રહ્મ પરમેશ્વર ઈશ્વર કેવો કેમ? બ્રહ્માને મોહ થયો. એટલે બ્રહ્માએ શું કર્યું? જેટલા વાછરડા ચરતા હતા ને બધાને લઈને બ્રહ્માજી વ્યા ગયા બ્રહ્મલોકમાં. આ બાજુ બધા વનભોજન કરે છે. બધાનું ધ્યાન ગયેલા આપણા વાછરડા દેખાતા નથી, ક્યાં ગયા? કાનો કે તમે બધા જમો, હું હમણાં આવું છું જોઈને, હું હમણાં હાંકી આવું, બધાને લઈ આવું વાછરડાને. અને કૃષ્ણ જ્યાં ગોપ બાળક જમતા હતા ત્યાંથી દૂર વાછરડાઓને બોલાવા ગયા, હાંકવા ગયા, તપાસ કરવા ગયા. લાલો આમ ગયો ત્યાંથી ગોપ બાળકોને લઈને બ્રહ્મા ઈ વી ગયા. લાલો આમ તો કઈ વાછરડાઓ ન મળ્યા, પાછા હતા ત્યાં આવ્યા તો ગોવાળો ન મળ્યા, એના મિત્રો ન મળ્યા. અરે આ બધા ગયા ક્યાં? લાલાને ખબર પડી ગઈ. ધોળી દાઢી વાળા આટો મારવા આવ્યા હતા અહીંયા બ્રહ્મા. ખબર પડી ગઈ લાલાને કે આને મોહ છો બ્રહ્માજીને. મારી પરીક્ષા કરવા આવ્યા હતા દાદા. તો ભલે પરીક્ષા કરતા. ભગવાન એવા ને એવા વાછરડા, ભગવાન એવા ને એવા ગોપ બાળકો પોતે બન્યા અને દરેક ગોવાળોના ઘેરે ગયા. ભગવાને આવા સ્વરૂપ કેમ લીધું? ચાહે તો એ પોતે પણ ગયા હોત બ્રહ્મલોકમાંથી, બંને વાછરડાઓ અને ગોપ બાળકોને લઈને આવી શક્યા હોત. પણ આમાં ભગવાન જાણે છે, કારણ કે દરેક ગોપીઓને એમ થાય કે આવો દીકરો અમારે હોય તો. વાછરડાને એમ થાય છે કે આ કૃષ્ણ છે એની જેવું વાત્સલ્ય અમારા વાછરડાની અંદર અમને હોત તો. તે બધાને સંતાનનું સુખ આપવા માટે થઈને ભગવાન એવા ને એવા વાછરડા, એવા ને એવા ગોપ બાળકો બન્યા અને દરેક ગોપીઓના ઘેરે ગયા. એટલે દરેક ગોપીઓને ભગવાને પુત્રનું સુખ આપ્યું. બધી ગોપી વિચારે કે નંદ બાબાનો લાલો છે એવો લાલો અમારે હોય તો. એટલે ભગવાન એવા જ લાલા બન્યા, એના છોકરા જેવા જ તે, પણ પોતે બન્યા અને બધાને એ આનંદ આપે છે. આમાં વરદી છું, વરદી તો ન થાય. એક દિવસ ગયો બ્રહ્માનો, આપણું એક વર્ષ, એની થોડી ક્ષણો બ્રહ્માની, એનું વર્ષ મોટું હોય. એક કલ્પની રાત્રિ થાય ને એક કલ્પનો બ્રહ્માનો દિવસ થાય, એવા 32 કલ્પનો. એટલે એ સમય અનુસાર થોડોક જ સમય બ્રહ્માનો વીત્યો હતો. અહીંયા પૃથ્વી ઉપર એક વર્ષ વીતી ચૂક્યો છે. બ્રહ્માને ખબર પડી કે લે તો જો હેઠે કેવી બગડાટી હાલે છે, કાનો શું કરે છે, બધા કહે છે ભગવાન છે તો એનું સામર્થ્ય કેવું છે. અને જેવી દ્રષ્ટિ કરી બ્રહ્મલોકમાંથી તો ભગવાન શું જોવે? બ્રહ્મા એવા ને એવા વાછરડાઓ, એવી ને એવી, એવા ને એવા ગોપ બાળકો. ને બ્રહ્માનો મોહ ભંગ થયો. બ્રહ્માને ખબર પડી કે ભગવાન સ્વયં આવા બન્યા, બાળકો બન્યા. એટલે આજ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, ભગવાન કૃષ્ણ સ્વયં ભગવાન છે. પછી તો બ્રહ્મલોકની અંદરથી બધા વાત્સરડાઓ અને ગોપ બાળકોને મુક્ત કર્યા છે. અને બ્રહ્મા કૃષ્ણના ચરણમાં આવી અને સ્તુતિ કરે છે. નો મિંજતે દવપુષે તડિંબરાય તડિંબરાય
ગુંજા વસંત પરિપેચલ સન્મુખાય વન્યસ્તરે કમલવે દ્રવિષાદ વેણુ દ્રવિષાદ વેણુ લક્ષ્મીપતે પશુપતે પશુપાંગજાય अस्यापि देव वपुषो मदनुग्रहस्य स्वेच्छामयस्य न तु भूतमयस्य कोऽपि नेशे महीपवसितुं मनसान्तरेण साक्षात्मेव किमुतात्ममुखानुभूत. સુંદર એવી બ્રહ્માએ નારાયણની સ્તુતિ કરી આ બ્રહ્મના મોહભંગની કથા કીધી અને 14મા અધ્યાયને વિરામ આપ્યો. ચાલો ગોવર્ધનની કથા આવતીકાલે. એ પહેલા થોડીક વેણુ ગીતની પણ એવી સુંદર સુંદર કથા છે, અત્યારે પણ લઈ શકાય પણ ઉતાવળે એ વેણુ ગીતની અંદર મજા નહીં આવે એટલે કાલની ઉપર જ રાખીએ છીએ, કારણ કે બહુ ભાવાર્થ સાથે મારે તમને સમજાવવું છે. બરાબર કે લીલાઓની કથાઓ તો તમે બધી બહુ સાંભળી છે, બાકી ગોપી ગીત, વેણુ ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત, મહર્ષિ ગીત, આ ગીતોની કથા તમે સાંભળો તો એ પણ એક ભાગવતનો અદ્ભુત લાવો છે. પણ યથાયુતિત સમય અનુસાર આપણે આવતીકાલે એ કથા લેશું. અત્યારે આપણી કથાની વિરામ આપીએ તે માટે 2 મિનિટ હરિનામ સંકીર્તન. कुंज में विराजे घनश्याम राधे राधे, कुंज में विराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, कुंज मंदिर में विराजे घनश्याम राधे राधे राधे, कुंज में भाई अंकित ने अंकित हमारा अपने रास लेवरावानो 2 मिनिट खाली धून लई ल्यो. हाँ 5 मिनिट खमी जाओ, આપણે પાછો રાસ લેવાનો. राम राधे राधे घनश्याम राधे राधे राधे, राम राधे राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे राधे, राम राधे राधे घनश्याम राधे राधे राधे, कुंज में विराजे घनश्याम 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 राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, राम राधे राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, राम राधे राधे घनश्याम राधे राधे, कुंज में विराजे 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 घनश्याम राधे राधे, श्री वृंदावन राधे राधे, श्री वृंदावन राधे राधे, राधे राधे, श्री वृंदावन राधे राधे, कुंज गली में राधे कुंज गली में राधे, बरसाने में राधे बरसाने में राधे, गोवर्धन में राधे गोवर्धन में राधे, कुंज गली में कुंज गली में राधे राधे, राधे 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 राधे
જય કે જય જય જુઓ જુઓ ને સહેલીઓ યાર રસિયો રાસ રમે જુઓ જુઓ
ચરણે નમી રહેલો હે નખ શિખ પ્રેમ સખીના નાથ હે નખ શિખ પ્રેમ સખીના નાદ રહો ને યુર માન મી રેલો રહો ને યુર માન મી રેલો વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાગને રેલો હે વાલા રમ રમ કરતા કાન મારે ઘેર આવો ને હે વાલા રમ રમ કરતા